હે ગાઈસ તો સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક મારા મસ્ત વ્લોગમાં. તો કઈ અત્યારે હા ને સાંજના 4 વાગીને 10-15 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમને ખબર દેશે થોડાક દિવસથી આપણો ભાઈ ગાઈસ ટ્રેક્ટર બનાવતો હતો. જો ગાઈસ ફાઇનલી એ ટ્રેક્ટર બનીને કમ્પ્લીટ થઈ ગયું છે બરોબર. તો જો ગાઈસ આ ટ્રેક્ટર કંઈક આ રીતનું બન્યું છે. મોર લગાવ્યું બમ્પર ગાઈસ. આ બમ્પરની અંદર રેત બેત ભરી મસ્ત વજનવાળું કર્યું જેથી કરીને ટ્રેક્ટર આગળથી ઊંચું ના થઈ જાય. અને આ ગાઈસ જો ટેપ મેં તમને બતાવી જ નહીં, ટેપ મસ્ત મજાની બનાવી લગાવી દીધી છે. આ ટેપ કેસે વાગે છે હજી, હમણાં હું તમને વગાડીને બતાવું બરોબર, અને ગીત બીત વગાડીને બતાવું. અને આ બંકો એ અંકા આ ટ્રેક્ટર રાખે જય જો પેલા નાના પાવર ચાલુ કર્યું બરોબર. હા નાના પાવર તો બહુ તાકાત જ નહીં હોય, હલે નહીં ટ્રેક્ટર ખબર. જો કે છે મોટો પાવર થી અમે જો ફૂલ પાવર આવશે. જો જો ઉપડ્યું કાંટાણે પટકારતો નહીં અમે ને ભાગી જાય પાઉં આવજે ગેસ. આગળની પાછળ પણ જાય ગેસ. આ ટ્રેક્ટર ગેસ છે ને આગળ જઈએ એક અને પાછળ જઈએ એક. રિવર્સ ગેર પણ આની અંદર ગેસ અવેલેબલ છે બરોબર. એટલે પાછું પાડજે, રિવર્સ ગેર પાડો ભાઈ. ચલો જો ગેસ હવે પાછું જશે ટ્રેક્ટર. જો 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 ગેસ પાછું પડે હ. તો જો ગેસ પાછું પડે હ અને હવે આગળ આવ દે. હવે ગેસ આગળ આવશે, ચેક કરો ખાલી. જો ગેસ ભાઈ શેડા અદલા બદલી કરે એટલે આગળ આવો. હા પટકાડ્યું. હવે ગઈ છે ને આ ટ્રેક્ટર નું આપણે તમને ટેપ સંભળાઈએ છીએ વાગે. જો તમે ખાલી વગાડો ભાઈ. ચલો ઢન ઢન એવું મસ્ત વગાડો. હવે ગઈ આની અંદર બંકાના ગીતો વાગશે જોરદાર. વગાડો ભાઈ. ચલો જલ્દી જલ્દી જો લ્યો. મારા દિલ પર અને મારા લાલ આશિકો માટે પણ ગીતો ગાવા છે. હા ભાઈઓને થોડું કાપી નાખ ને. ઉપડ્યું ટ્રેક્ટર આપણું ટેપ વાળું. અને કલ્ટી બલ્ટી બનાવવું પછી મસ્ત ચાલે યાર છે. જો જો આગળ વાંચું થાય હો. જાવ દે તે પાછું પડે એવું નહીં. ખબકારા મારી જાય, ખાડા બાડા બધું ઠેકી જાય. જો દુકાન બોકા બધું ચડી ગયું. વગર છે ટ્રેક્ટર ને આની હું હારું કાઢશું આપણે. કાઢ્યા પંપ અને આ એકક નહીં એક તું જોવી. ચલો કન્ટિન્યુ આવ દેણો. એટલે એ લ્યો બ્રેક મારી દીધી. પાછું પાડો પાછું પાડો. હલી રહ્યું. આ વાયર અડી જાય ને એટલે એવું થાય. જો પાછું તો પડે. હપકારા મારી જાય પાછું. આગળ આવ દે. હપકારા માર્યો મત. આને દે આગળ. તો અત્યારે કહે છે ને આપણું આ ટ્રેક્ટર અહીંયા હલી રહ્યું બરોબર. કેમ કે કહે છે ને આનું એન્જિન બગડી ગયું હતું. આ કહે છે આ ભમલાયો હતો ને એ જૂનું એન્જિન લગાવ્યું તો અત્યારે કહે છે આપણે મસ્ત મજાનું જો એન્જિન બદલી વાળ્યું. વાયર બધું મસ્ત એક્સચેન્જ થઈ ગયું. અને આમાં કહે છે ટ્રેક્ટરનો પાવર જો કહે છે આવા ખાડા તો હપકારા મારે ઉલાડશે. જો ધ્યાન. હા અને ડ્રાઈવર બીજો લાવી નાખ્યો. જો આપણે આમાં જોજો ખાલી હપકારા મારી જાય. ખતરનાક પાવર આવી ગયો. હા પંપ કાચો ડ્રાઈવર ને એનું એન્જિન કાચું. અને આમાં જો ગાય છે ને ઊભું રહેશે ને તો ટ એન્જિનમાં ને અવાજ આવશે. જો 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 લે કેવું જાય ફૂલ પાવર થઈ ગયો. જો લ્યો. તો જો કે આપણી પાસે છે ને ડીજેનો એક સ્પીકર પણ પડ્યો છે. આંચક જો કે શું વાંચું નહીં. જો ચાલુ છે પણ બધું તૂટી ગયું. જો પણ તૂટી ગયું ગઈશ. હજુ આની અંદર કઈ ગીત વાગે ખરું વગાડવું હોય તો પણ કહે છે ને તોતરો અવાજ આવે. અરે ગઈશ હમણાં અમે ઝટકો આવ્યો ને મને વાયર બરવાની બાસે આવી. શું થયું ભમ? ગાઈસ બે લાનો અહીંયા આમ લગાવી હતી ને હે અંદર ધમાડા ની હારે મારો હાથ બળી ગયો. આમ જુઓ ક્યાં બળી ગયો હાથ? લે અન તો કારો મસ્ત કર નાખી હતી યાર. શું થયું તું? ગાઈસ હું અહીંયા ચેક કરતો હતો. અહીંયા આને કે આ મોટરિંગ ચાલાક કે જોઈ નહીં. આ બે શેડા રહ્યા ને અટેચ થઈ જતા. આ બે શેડા રહ્યા ને એ આમ જોઈન્ટ થઈ જતા. એટલે તો કે આ બે શેડા ભેગા થઈ જાય ને તો ગઈશ ભમણા હા ને ભમણા હાથમાં ગઈશ તમારો નેહરી જો શોર્ટ બોટ ના હોય કઈ ના થાય. તો પાવર કહેવાય છે આંચક. આમ જો લે કઈ થાય કશું ના થાય. કઈ આપણો પામા વરિંગ કરશે ટ્રાય. મસ્ત ફેવર કઈ થાય કશું ના થાય. તો ગાઈસ આમાં પડાઈને ખાલી જો શું થયું? કરંટ આવ્યો હે? છેલ્લે બહુ ગરમ લાગે. ગરમ થઈ જાય એટલે વાયર તો તે આખું જો આ બે શેડા ભેગા થઈ જાય કે નહીં એટલે બે બધો કરંટ ભેગો થાય એટલે મસ્ત ગરમ થઈ ભમ થઈ જાય. ખબર પડે એવી તને? ચાલે યાર બતાય કરજે તમારા ને હારા વરી ટ્રાય કરી આપણે. તમે ગાઈસ કરો લાવ બ્લોગ બનાવ ગાઈસ. હા વિડિયો બને લે હું કરું મેં. જો ગાઈસ મને પોલા પૈયા લીધો ને અમે કરે જોજો. જો ઈક્યું જો
જો ગાઈસ શીખ્યું દેખાય આમ જો મોટર હરકી જો ગાઈસ કેવા તમારા નેરા બંને બાજુ દેખાતું હતું? તો આજે ગાઈસ આપણે બનાવવાની છે અળવી, બરોબર મસ્ત મજાની. તો ગાઈસ જો આ બાજુ છે બેસન અને આ બાજુ છે પાંદ અળવીના. તો મસ્ત મજાના ગાઈસ છે ને આપણે વાટા બનાવી દઈએ અને પછી બાફા મૂકી દઈએ. તો ચલો કન્ટિન્યુ. તો તમારો ભાઈ ગાઈસ છે ને અળવી બનાવતા ગયા તો ખેતર ગાઈસ થોડુંક કામ હતું એટલા માટે પછી ખેતરથી આવી ગયો પાછો ઘરે મસ્ત મજાનું જમી બમીને પાછી રાત પડી ગઈ છે અને અત્યારે સુવાનો સમય થઈ ગયો છે. તો આજના વિડીયોનું કઈ આપણે આયોજન કર્યું છે. જો તમને આપણી વિડીયો ગમે હોય તો આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો લાઈક અને સબસ્ક્રાઇબ અને થોડુંક સપોર્ટ બતાવો, બરોબર? તો બસ બાય બાય.